શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર સુદ 11 એટલે કે કામિકા એકાદશી, જેના મુહૂર્ત વિશે, પૂજા વિધિ અને મહાત્મ્ય વિશે અને સાથે સાથે તેના ઉપાય વિશે આપણે આ વિડીયોમાં સાંભળીશું। તો મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। આજે 19મી એપ્રિલને શુક્રવારે કામિકા એકાદશીનું વ્રત છે। આ વ્રતના પુણ્ય પ્રભાવથી જાણીએ અજાણીએ કરેલા પાપોમાંથી મુક્તિ મળે છે। આજે કામિકા એકાદશી, જાણીએ તેનું મુહૂર્ત, પૂજા વિધિ અને મહાત્મ્ય સાથે ઉપાય। કામિકા એકાદશીના વ્રતનું મહત્વ આપણે જાણીએ। આજે 19મી એપ્રિલને શુક્રવારે કામિકા એકાદશીનું વ્રત છે। આ વ્રતના પુણ્ય પ્રભાવથી જાણીએ અજાણીએ કરેલા પાપોમાંથી મુક્તિ મળે છે। જે વ્યક્તિ કામિકા એકાદશીનું વ્રત કરે છે અને ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરે છે, તે પાપોથી મુક્ત થઈ જાય છે। કામિકા એકાદશી વ્રત અને પૂજા વિધિ, મુહૂર્ત, પારણાનો સમય વગેરે આપણે જાણીએ। આજે 19મી એપ્રિલને શુક્રવારે કામિકા એકાદશીનું વ્રત છે। આજે ઉપવાસ કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાનો સારો અવસર છે। આ વ્રતના પુણ્ય પ્રભાવથી જાણીએ અજાણીએ કરેલા પાપોમાંથી મુક્તિ મળે છે। કામિકા એકાદશી વ્રતની કથામાં બ્રહ્મ હત્યા જેવા પાપોમાંથી મુક્તિનો માર્ગ જણાવવામાં આવ્યો છે। જે વ્યક્તિ કામિકા એકાદશીનું વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુને તુલસી દળ અર્પણ કરે છે, તેની વિધિપૂર્વક પૂજા કરે છે, તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે। તેને તીર્થધામોમાં સ્નાન કરવા જેવું પુણ્ય મળે છે। કાશીના જ્યોતિષશાસ્ત્ર, કાશીના જ્યોતિષી ચક્રપાણી ભટ્ટ પાસેથી કામિકા એકાદશી વ્રત અને પૂજા વિધિ, મુહૂર્ત, પારણા, સમય વગેરે આપણે જાણીશું। કામિકા એકાદશી 2024 સાવન કૃષ્ણ એકાદશીનો પ્રારંભ 19મી એપ્રિલને શુક્રવારે સાંજે 5:59થી છે। સાવન કૃષ્ણ એકાદશી તિથિ સમાપ્ત થાય છે 19મી એપ્રિલને શનિવારે સાંજે 6:24 વાગે। કામિકા એકાદશીના પૂજાનો સમય આજે સવારે 5:32થી 7:16, સવારે 10:43થી બપોરે 3:45 સુધી। આજનું અભિજીત મુહૂર્ત છે સવારે 11:59થી બપોરે 12:54 સુધી। કામિકા એકાદશી વ્રત પારણાનો સમય આવતીકાલે સવારે 5:32થી લગભગ 8:18 સુધીનો છે। દ્વાદશી તિથિની પુણ્યાહુતિ આવતીકાલે સવારે 7:17 કલાકે છે। કામિકા એકાદશી વ્રત અને પૂજા: સવારે સ્નાન કર્યા પછી પીળા કપડાં પહેરવા, ત્યારબાદ સૂર્યદેવને જળ ચઢાવવું। તે પછી કામિકા એકાદશી વ્રત અને વિષ્ણુ પૂજાનો સંકલ્પ લઈને વ્રતની શરૂઆત કરવી। આ દિવસે બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું, માત્ર ફળ અને દૂધનું જ સેવન કરવું, વાસના, ક્રોધ, લોભ, દ્વેષ વગેરે જેવી ખોટી આદતોથી દૂર રહેવું। શુભ સમયે ભગવાન વિષ્ણુની પૂજા કરવી, ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરવું, ત્યારબાદ તેમને પંચામૃતથી અભિષેક કરવો, તેમને પીળા વસ્ત્રો, પવિત્ર દોરો, ચંદન, ફૂલો, માળા વગેરેથી શણગારવું। ત્યારબાદ પીળા ફૂલ, અક્ષત, હળદર, રોલી, તુલસીની પાન, ફળ, મીઠાઈ, ધૂપ, દીવો, ગંધ વગેરેથી તેમની પૂજા કરવી। આ દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ તે નામનો મંત્રનો જાપ કરવો। ત્યારબાદ પીળા ફૂલ પછી વિષ્ણુ ચાલીસા અથવા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો। કામિકા એકાદશી વ્રત કથા સાંભળવી, ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુની આરતી કરવી। કપૂરથી પણ આરતી કરી શકાય છે। પૂજા કર્યા પછી
ક્ષમા પ્રાર્થના કરવી અને તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે આશીર્વાદ મેળવવા. દિવસભર શ્રી હરિના ભજન કીર્તન વગેરેમાં સમય વિતાવો. સાંજે સંધ્યા આરતી કરી પછી રાત્રે જાગરણ કરવું. બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી પૂજા કરવી અને તમારી ક્ષમતા મુજબ અનુસાર દાન કરવું. કામિકા એકાદશીની પૂજા પદ્ધતિ. આ તિથિએ સૂર્યોદય પહેલા જાગવું અને પાણીમાં ગંગાજળ થોડુંક નાખી સ્નાન કરવું. આ પછી ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું. આ પછી એકાદશીનું વ્રત, પૂજન અને દાનનો સંકલ્પ લેવો. પીપળ અને તુલસીને જળ અર્પણ કર્યા પછી ઘીનો દીવો પ્રગટાવવો અને ઝાડની પ્રદક્ષિણા કરવી. ભગવાન વિષ્ણુની પૂજા કરતા પહેલા ઘીનો દીવો પ્રગટાવવો. ત્યાર પછી સૌ પ્રથમ શંખમાં શુદ્ધ જળ ભરીને ભગવાનનો અભિષેક કરવો. ત્યારબાદ ફરીથી દૂધ અને પંચામૃતથી અભિષેક કરી અને પછી શુદ્ધ જળથી દેવતાને સ્નાન કરાવવું. ભગવાનને શણગારવું. ભગવાન વિષ્ણુને ચંદન, અક્ષત, ગુલાબ અને પારિજાતના ફૂલ અર્પણ કરવા. મંજરીની સાથે તુલસીના પાન ચઢાવવા. અબીલ, ગુલાલ અને અત્તર સહિત પૂજા સામગ્રી અર્પણ કરવી. મોસંબી, ફળો, હલવો અથવા કોઈ પણ મીઠાઈ ચઢાવો અને આરતી કરો અને પ્રસાદ વહેંચવો. એકાદશી પણ એક તહેવાર છે. એકાદશીને તહેવારો પણ કહેવાય છે. આ પવિત્ર માસમાં ભગવાન નારાયણની પૂજા કરીને તમામ દેવો, ગંધર્વો, સૂર્યની પણ પૂજા કરવામાં આવે છે. અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી, જેનું પુણ્ય જાણીએ અજાણીએ કરેલા પાપોનો અંત આવે છે, તેવી જ રીતે ચૈત્ર સુદ એકાદશીના દિવસે પણ જાણીએ અજાણીએ કરેલા પાપોનો અંત આવે છે. આ દિવસે તીર્થ સ્નાન અને દાન કરવાથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે. સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી પર ઉપવાસ, પૂજા અને દાન કરવાથી જાણીએ અજાણીએ થયેલા પાપો તો દૂર થાય છે, પરંતુ ફરી પાપ કે અધર્મ ન થાય એવો સંકલ્પ છે. ભગવાન વિષ્ણુની સામે લેવામાં આવે છે. જો તમે તેને લો તો જ તમને પરિણામ મળે છે. આ વ્રત વર્ષની તમામ એકાદશીમાં વિશેષ માનવામાં આવે છે. વ્રત કરવાથી ગૌદાનના પુણ્યની પ્રાપ્તિ થાય છે. પિતામહે કહ્યું કે જો તમે આખું વર્ષ ભગવાન વિષ્ણુની પૂજા ન કરી શકો તો તમારે કામિદા એકાદશીનું વ્રત કરવું જોઈએ. આનાથી વાસરડાની સાથે ગાયનું દાન કરવાથી જેટલું પુણ્ય મળે છે. ભગવાન વિષ્ણુની પૂજા કરીને અને એકાદશીના ઉપવાસ દ્વારા તમામ દેવી દેવતાઓ, નાગ, કિન્નરો અને પૂર્વજોની પૂજા કરવામાં આવે છે, જેનાથી તમામ પ્રકારના દોષ દૂર થાય છે. તમે ઉપવાસ કરીને સ્વર્ગની પ્રાપ્તિ કરી શકો છો. કામિકા એકાદશીના વ્રત વિશે ખુદ ભગવાને કહ્યું છે કે કામિકા એકાદશીના ઉપવાસથી મનુષ્યને આધ્યાત્મિક જ્ઞાન મળે છે, તેના કરતાં વધુ ફળ મળે છે. આ દિવસે વ્રત કરવાથી માણસ યમરાજાના દર્શન થતા નથી. એના કરતાં સ્વર્ગ મળે છે, જેના કારણે વ્યક્તિને નરકની પીડા સહન કરવી પડતી નથી. દીપદાનનું પણ પુણ્ય જણાવવામાં આવ્યું છે. ભીષ્મે નારદજીને કહ્યું કે કામિકા એકાદશીની રાત્રે જાગતા રહેવાથી અને દીવાનું દાન કરવાથી પુણ્ય મળે છે. ચિત્રગુપ્ત પણ તેને લખવામાં અસમર્થ છે. એકાદશી પર ભગવાન વિષ્ણુની સામે ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. જે આવો દીવો કરે છે તેને સૂર્ય જગતમાં પણ હજારો દીવાઓનો પ્રકાશ મળે છે. આ લોકોના પિતૃઓને સ્વર્ગમાં અમૃત મળે છે. તો મિત્રો, આપણે આ વિડીયામાં કામિકા એકાદશીનું વ્રત, પૂજા વિધિ, મહાત્મય અને તેના ઉપાય વિશે આપણે સાંભળ્યું. તો મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય નારાયણ.